નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડની જ્યારે વાત કરીશું ને ત્યારે આપણે વલસાડી હાફૂસ, વલસાડી કેરી આની વાત કર્યા વગર ના રહેવાય. અને હાલ તો સિઝન પણ ચાલે છે. આ જ સિઝન દરમિયાન આપણે વાત કરવા આવેલા છે આરએસટી એક્સપોર્ટના કરતા ધરતા એવા અરુણભાઈ ત્રિપાઠી સાથે, જેઓ કે 45 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે. એક્સપોર્ટ ક્વોલિટીની કેરીની વાત કરો કે પછી અહીંની માર્કેટમાં આવતી કેરીઓની વાત કરો, જાણીતું નામ છે અરુણભાઈ ત્રિપાઠી. એમની સાથે આજ આપણે ચર્ચા કરવા માટે આવેલા છે કેરીના માર્કેટ વિશે, કેરીની જે હાલની સ્થિતિ છે એના વિશે, યુદ્ધના હિસાબે જે એક્સપોર્ટમાં તકલીફો પડે છે તેની બાબતે, અને ખાસ વાત આપણી વલસાડી હાફૂસ માટે. અરુણભાઈ, આપનો આભાર સમય બદલ. અરુણભાઈ, સૌપ્રથમ વલસાડમાં હાલ ફિલહાલ કેરીનું માર્કેટની સ્થિતિ શું છે? જે હિસાબે ગયા વર્ષે તકલીફ પડી હતી, કમોસમી વરસાદની વાત કરીએ કે બીજી બધી કારણોની વાત કરીએ, ગઈ વખતે કેરીના ભાવમાં વગેરેમાં તકલીફ પડી હતી. હાલ કેરીનું માર્કેટ શું સ્થિતિમાં છે વલસાડમાં? આ વર્ષે કેરીનો પાક ખરેખર ઓછો છે અને ઓછી કેરીના સામે અત્યારે જે હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અને યુએસ વચ્ચેનો જે યુદ્ધ ચાલી રહ્યો છે એના કારણે પરિસ્થિતિ બહુ ખરાબ છે. આજે લગભગ 15 દિવસથી જે કન્ટેનરો ત્યાં પહોંચ્યા છે એ કન્ટેનરો અનલોડિંગ થતા નથી અને બોમ્બેની અંદર જે એક્સપોર્ટરો છે એ લોકોએ પેકિંગ બંધ કરી નાખ્યું છે. આપણે તેની કેરી વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે જોઈએ તો તેની અંદર સેન્સ, એની અંદરનો જે માલ આવે તે એ બંને વસ્તુઓ આપણે ટોપ ક્વોલિટીની આવે છે. ત્યારે સાઉથની કેરી જે આવે છે તે એ પણ હાફૂસ આવે છે, પણ સાઉથની કેરીની સામે વલસાડી હાફૂસ, વલસાડી કેસર, એની જે ક્વોલિટી છે, એના જે સેન્સ, એને જે ખાવાની જે આપણે મીઠાશ, એમાં કોઈ પહોંચી વળે તેમ નથી. અરુણભાઈ, અહીં હું તમને એક સવાલ પૂછવા ઈચ્છીશ. આપ સાઉથની કેરી જે કહી રહ્યા છો, શું આ એ બધી કેરીઓ છે જે હાઈવેના કોર્નર્સ પર આપણે વેચાતી જોઈએ છે? તમારી વાત સાચી છે. આ જે હાઈવે ઉપર જે અત્યારે સ્ટોલો લાગેલા છે ને, હાઈવે ઉપર જે સ્ટોલો પર જે એ લોકો વેચાણ કરી રહ્યા છે, એ બધું કેમિકલથી પકવીને, એની અંદર એ કેમિકલ બેન છે, એ કેમિકલ મારીને, કાર્બેટ મારીને એ કેરીઓ પકવીને અને એ વેચે છે. એના કારણે પણ વલસાડના ખેડૂતોને બજાર, જે સક્ષમ બજાર જે મળવા જોઈએ તે મળી નથી રહેતા. એ કેરીઓને પણ વલસાડી હાફૂસ કહીને વેચવામાં આવે છે, એવા પણ મુદ્દાઓ આવ્યા હતા કે એ જે હાઈવે પર વેચાય છે કેરી, ઘણા વેપારીઓ ત્યાં જે વેચતા હોય છે વલસાડી હાફૂસ છે એમ કરીને વેચતા હોય છે. શું એ વલસાડી હાફૂસ હોય છે ખરું? 100% નથી રહેતા એ વલસાડી હાફૂસ. એનું કારણ છે કે સાઉથની કેરીના ક્વોલિટી પ્રમાણે અને સાઉથની કેરીના હાફૂસના બજાર હોતા જ નથી. વલસાડી બજાર જે છે, આજે આપણે ગોલ્ડ લેવા જઈએ તો જો આપણે ગોલ્ડ લેવા જઈએ તો 24 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડની અંદર જે બજારમાં ફરક આવે, એ જ રીતે સાઉથની કેરી અને વલસાડની કેરી. વલસાડની કેરીને અત્યારે આપણે ગણીએ તો તે આપણી ઓરિજિનલ કેરી કહેવાય, જ્યારે સાઉથની કેરી છે હાફૂસ જ, આપણે દેશનું જ પ્રોડક્ટ છે, પણ તે ખરેખર ડુપ્લિકેટ ગણાય. કારણ કે તેની અંદર ખાવામાં સ્વાદ પણ નથી અને લોકો જે ખાવાવાળા છે તેને ખ્યાલ પણ નહીં આવે કે આ ડુપ્લિકેટ હાફૂસ છે. આમાં ભાવ એક બહુ મહત્વનું પરિબળ હોય છે. હાઈવે પર વેચાતી કેરી આપણે નોર્મલી જોઈએ ને તો આપના માર્કેટની વાત કરું, ગુણવત્તા એક નંબરની હોય છે, પરંતુ એ કેરીઓ લોકોને બહુ સસ્તી લાગે છે એટલા માટે લોકો તલપાપડા થઈને લઈ લેતા હોય છે. પરંતુ આપ જેમ જણાવી રહ્યા છો એના પરથી તો એમ લાગે છે કે એની ગુણવત્તા નીચલા સ્તરની હોય છે, એટલા માટે જ થઈને શું ભાવ ઓછો હોતો હશે? હા, 100%. આજે ધારો કે આપણે ત્યાં કોઈ પણ ફેક્ટરીવાળા હોય, જે પલ્પની ફેક્ટરીવાળા છે, એ પલ્પની ફેક્ટરીવાળા ધારો કે 10 ગાડી રત્નાગીરીની લે અથવા તો 5 ગાડી સાઉથની લે, તો એણે વલસાડની કેરી એણે એ પલ્પની અંદર કેરી લઈને એણે નાખવી જ પડે. આપણે ત્યાંની 60 રૂપિયા કિલો પલ્પની ફેક્ટરીની અંદર માલ જતો હોય, ત્યાં આગળ આ ગયા વર્ષની વાત કરું તો 12.5 રૂપિયા સાઉથની કેરી આવી છે હાફૂસ ફેક્ટરીઓમાં. એટલે સ્વાભાવિક છે કે ગુણવત્તા સારી નથી. આપણી જે કેરી છે તેની અંદર આપણને 80% આપણને મળે છે ને 20% આપણો બગાડ નીકળતો હોય છે, જ્યારે સાઉથની કેરીની અંદર 25% આપણા હાથમાં આવે છે અને 75%નો બગાડ થાય છે. એટલે તેના લીધે આમ જનતાને ખબર નથી, પબ્લિકને એટલી ખ્યાલ નથી. એ લોકોને એ જ છે કે ભાઈ આ કેરીઓ અહીંયા વલસાડી હાફૂસ બીજી બધી માર્કેટો કરતાં સસ્તી મળે છે. એ લોકોને કેમિકલવાળી કેરી ખાય છે તે પણ એ લોકોને ખ્યાલ નથી હોતા. આના લીધે કેન્સરની સૌથી મહત્વનું છે કે કેન્સર સૌથી વધુ થઈ શકે આ કેરીઓ ખાવાથી, કારણ કે કેમિકલ મિશ્રિત હોય છે. કેમિકલ મિશ્રિત હોય છે.
અને એ કેમિકલથી કેન્સર થવાનો 100%ના ચાન્સ છે. ખરેખર સરકારે બી એના ઉપર ધ્યાન આપવું જોઈએ, હાઈવે ઓથોરિટીએ બી એ ધ્યાન આપવું જોઈએ, કારણ કે હાઈવેની હદની અંદર તેમાં એક્સિડન્ટના બી દરો વધારે પડતા હોય છે. ગમે ત્યાં ગાડીઓ ઊભી રાખે તો બ્લેક પોઈન્ટો ઘણા ઊભા થતા હોય છે. અને વલસાડ જિલ્લાના કોઈ પણ વ્યક્તિઓને એ રોજગાર મળતા નથી. એ રોજગાર કરવાવાળા એ બહારના છે. આપણે વાતો લોકલ ફોર વોકલની કરીએ છીએ. આપણે વાત કરીએ લોકલ ફોર વોકલની, એટલે સ્વાભાવિક છે કે આપણા લોકલ લોકો તો કોઈ કમાતા નથી. બહારના જે ડુપ્લિકેટ પ્રોડક્ટ છે તે લઈ આવીને વલસાડના નામે એ લોકો કમાઈને નીકળી જાય છે. એક વસ્તુ આમાં ગર્વ કરવા જેવી છે કે આપણી વલસાડી હાફૂસ એટલી ફેમસ ને એટલી પ્રખ્યાત છે કે લોકોએ એના નામને વાપરીને લોકોને છેતરીને પોતાની કેરી વેચવી પડે છે. વલસાડમાં હાલ સ્થિતિ શું છે કેરીની? શું આ વર્ષે કેરીનો ભાવ ગયા વર્ષ કરતાં ઓછો રહેશે? આપને શું લાગે છે? આપ અનુભવ ધરાવો છો આ ક્ષેત્રમાં એટલે પૂછું છું દર્શકો માટે. કે પછી જે હાલ પરિસ્થિતિ ચાલી છે, ઈંધણનો ભાવ વધે એટલે ઓબ્વિયસ છે કે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ વધતો હોય છે, તેના લીધે થઈને પ્રોડક્ટનો કોસ્ટ વધતો હોય છે. તો શું આ વર્ષે લોકો માટે કેરીનો ભાવ ગત વર્ષ કરતાં વધુ હશે કે ઓછો હશે? આપણે તે સૌથી વધારે પડતી કેરીઓ આપણે ગલ્ફની અંદર આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એક્સપોર્ટના કન્ટેનરના ભાડા જે 2 લાખ રૂપિયા હતા તે અત્યારે 7 થી 8 લાખ રૂપિયા ભાડા થઈ ગયા છે. પ્લસ અત્યારે કન્ટેનરો જવાના બંધ થઈ ગયા છે, એટલે માલ કોઈ પણ એક્સપોર્ટ થતો નથી. અને કોઈ બી પ્રોડક્ટ, પછી શાકભાજી હોય કે ફળફળાદી હોય, કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ થતી. આપણે ત્યાં ખરેખર કેરીને આ વર્ષે સારા એવા બજાર ખેડૂતોને મળી રહેવા જોઈતા હતા, કારણ કે સાઉથમાં બી કેરી ઓછી છે અને રત્નાગીરીમાં પણ કેરી ઓછી છે. રત્નાગીરીનો જે વિસ્તાર છે, એ રત્નાગીરીના વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે. રત્નાગીરી આપણે ત્યાં પિયાત બગાયત છે, એટલે પાણીઓ દરેક જગ્યાએ છે. રત્નાગીરી વિસ્તારમાં પિયાત જગ્યા નથી, એટલે ત્યાં જો વરસાદ પડી જાય એટલે તે કેરીઓ 100% સડે. એટલે એક્સપોર્ટરો પણ નહીં એને ભરી શકે, અને લોકલ જે ખાવાવાળા ખરા એ લોકો પણ લઈ જઈને પકવે તો એમાં એ સડો લાગે. આ જ વસ્તુ સાઉથમાં પણ છે. આપણે ત્યાં હજુ જે ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે જે નુકસાન ગયું હતું ખેડૂતોને, આ વર્ષે કમોસમી વરસાદ પડે એવી સંભાવના ઓછી છે. અને આપણે ત્યાં બજાર બહુ સારા એવા મળી રહેતે જો આ ઈરાન, ઈરાક અને યુએસનું યુદ્ધ જો બંધ થઈ જાય. અમારા લોકોની એવી ગણતરી છે કે ઈદ પહેલાં જો ધારો કે આમાં સરકાર બી એની અંદર લાગી રહી છે, કેન્દ્ર સરકાર, જો આની અંદર જો વ્યવસ્થિત જો કોઈ નિર્ણય આવે ને તો બજાર સક્ષમ બજાર ખેડૂતોને જે ધાર્યા પણ ન હોય તેવા બજાર મળી શકતે. બીજી વસ્તુ એવી છે કે ગલ્ફની અંદરથી તમામ લોકો અત્યારે પલાયન કરી રહ્યા છે, એટલે એક્સપોર્ટર એના ઉપર પણ ભાર આપે છે અને એક્સપોર્ટરો એના ઉપર બી ગભરાયા છે કે જો ત્યાંથી લોકો પલાયન કરી જાય અને આપણી પ્રોડક્ટ ત્યાં પહોંચે તો ગ્રાહક નહીં હોય, તો પછી એને વેચાણ કેવી રીતના કરી શકીએ? મિત્રો, જેમ આપ અરુણભાઈ સાથે આપણે વાત કરી રહ્યા હતા, 2-3 મહત્વના મુદ્દાઓ આમાં સમજમાં આવ્યા. પ્રથમ તો એ કે હાલ ફિલહાલ ભારતની કેરીઓ હોય કે કશેની ભારતના કોઈ પણ ક્ષેત્રની કેરી હોય, એક્સપોર્ટ થતી નથી. બીજો એક મુદ્દો જે અરુણભાઈ સાથે મહત્વની ચર્ચા થઈ, ગત વર્ષ જે કમોસમી વરસાદના લીધે તકલીફ પડી હતી ખેડૂતોને, વેપારીઓને અને લોકોને ભાવ વધારાને લીધે, એ આ વર્ષે પડે એવી શક્યતા જૂજ જ છે, નહીં જ પડે એવી વાત અરુણભાઈ કરી રહ્યા છે. અને ત્રીજી જે મહત્વની વાત, આપણા અહીંયા સામાન્ય પરિવારો વધારે હોય છે, એટલે ખર્ચો, ભાવ મહત્વની વસ્તુ બની જ જતી હોય છે, એનાથી કોઈ છૂટકો નથી. પરંતુ કારણ કે એક ખરાબ ગુણવત્તાની વસ્તુ આપને રોડ સાઈડ હાઈવે પર સસ્તામાં મળે છે, એ તમે લઈ જઈને ખાઓ છો અને બીમાર પડો છો, કારણ કે એ ઓછા ભાવમાં છે. એના કરતાં સારી ગુણવત્તાની વસ્તુ ઓછી ખાઓ તો સારું. અરુણભાઈને આપણે આભાર માનીશું આ ઇન્ટરવ્યૂ બદલ. અંતમાં આપ દર્શક મિત્રોને આપનો જે અનુભવ છે 45 વર્ષનો આ ક્ષેત્રમાં, એના થકી અને વલસાડી હાફૂસ વિશે જે બે શબ્દો કહેશો તો સારું લાગશે. ખરેખર વલસાડની અંદર તમારે કોઈ પણ વ્યક્તિએ કેરી ખાવી હોય ને, તો વલસાડના જે એપીએમસી જે માર્કેટો ખરી, એ એપીએમસી માર્કેટોમાંથી તમે ખરીદી કરો. પછી તે ઉદવાડા હોય, પારડી હોય, ધરમપુર હોય, કપરાડા હોય, વલસાડ હોય, અથવા તો ખેડૂતોને ત્યાં જઈને તમે ખરીદી કરીને તમે લઈ જાઓ અને ખાઓ, જાતે પકવો.
આજે ત્યાં આપણે ત્યાંના કોઈ પણ ખેડૂતો અનમેચ્યોર કેરી પાડતા નથી, અને અનમેચ્યોર કેરીઓ ન પાડવાને કારણે કેરીઓ તમે જાતે એમને જ મૂકી દો વગર કેમિકલે તો એ પાકે છે અને તેનો તમે સ્વાદ માણો. ડુપ્લિકેટ કેરીઓ જે અત્યારે બજારમાં અત્યારે જે હાઈવે ઉપર જે વેચાય છે તે ખાતા બંધ થાઓ, શ્વાસને સારું રાખો. વલસાડ જેવી હાફૂસની આપણને ઉપરવાળાએ એવી વસ્તુ આપી છે કે તે આખી દુનિયાની અંદર કોઈ જગ્યાએ નથી મળતી. તે વસ્તુ આપણે ત્યાં છે. મિત્રો, વડીલો કહેતા સસ્તું એટલું મોંઘું, તો સસ્તી કેરી ખાશો તો મોંઘી દવાઓ લેવી પડશે. સસ્તી વસ્તુ શોધવી જ જોઈએ માણસે, પણ ખરાબ ગુણવત્તાવાળી નહીં. અને એમાંય ખાસ કરીને આપણી પ્રખ્યાત વલસાડી હાફૂસને નામ આપીને કે વલસાડી હાફૂસ છે એમ કરીને બીજી કોઈ કેરી વેચીને છેતરપિંડી કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. હાઈવેના મુદ્દે અરુણભાઈએ જે વાત કરી, હાઈવે પર જે સ્ટોલ્સ લાગે છે, કોઈની રોજીરોટી સાથે આપણને વાંધો નથી, પરંતુ એ સેન્સિટિવ જગ્યા છે. હાઈવે ઓથોરિટીએ પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. અને સાથે જ આપણે અને તમારે વોકલ ફોર લોકલ ખરેખર જો બનવું હોય તો વલસાડી હાફૂસ, જેમ અરુણભાઈએ કીધું, અહીંની એપીએમસીઓથી લો યા તો ડિરેક્ટલી ખેડૂતોનો સંપર્ક કરો અને એનો સ્વાદ ચાખો. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.